અલ્પેશ કથિરિયાએ જ્યારે કોર્પોરેશનમાં પપ્પન તોગડિયાને ટિકિટ મળી એટલે આ લોકો એની ઘરે જઈને માર્યો, તોડફોડ કરી. તો કોંગ્રેસ એના બાપાની જાગીર હતી, તો ન્યા હું કામ તોડફોડ કરી? તો આમાં અસામાજિક તત્વ કોણ છે? લોકશાહીને કોણ નથી માનતું? હાલો ઈ વાત જવા દો. પછીની ઘટના, હમણાં તાજી ઘટના છે સુદામા કા રાજા. એકવાર એનું સ્વાગત થઈ ગયું, હવે સ્વાગત થઈ ગયું, કરી લીધું. બીજી વાર એને સ્વાગત ન કર્યું એટલે ઓલાને ફોનથી ધમકી મારે. ઈ ધમકીનો ઓડિયો આખા સુરત સિટીમાં વાયરલ થયો. તોય કોઈ સત્તાધીશો, કોઈ પોલીસ વાળાઓ એને પકડવાથી બીવે છે. આ બીવે છે એનું કારણ હું તો તમને કહું. આ છોકરાને માર્યો, બરોબર છે, ત્યારે 6 PCR હતી. તો એ જવાનો શું કરતા હતા? તો મદદગારી નહીં થઈ? કેમ ભાઈ પોલીસ એને છાવરે છે, બીવે છે? સુદામા ચોકમાં એક પોલીસ બીતી હતી. પછી જયારે અડધી કલાક પછી ઓર્ડર આવ્યો કે આ અલ્પેશને એના ભાઈઓ કામાં તાંડવ મચાવે છે, પગલા લેવા પડશે, પછી અલ્પેશને એક ધોલ મારી નથી, બીજા બધાને ખાલી પકડીને મીડિયામાં દેખાવા પૂરતી કામગીરી કરી છે. હવે આ લોકો, આની સિવાય અશ્વિન સાકાસરિયા જયારે પાટીદાર અનામત આંદોલનમાં પાટીદાર આગેવાન હતો, ખોડિયાનગર ઉપર રોડ ઉપર નીકળ્યો, ફેમિલી આરે હતો, ત્યારે પથ્થર મારીને તમે એને મારવાના પ્રયત્ન કર્યા હતા. તો આ તમે આવા સામાજિક આગેવાનો છો? પટેલ સમાજને તમે બદનામ કરો છો, પટેલ સમાજના નામે તમે ધબ્બો છો,